બોલિવૂડની ગ્લેમરસ દુનિયામાં વર્ષ 2012 એક એવી ઘટના બની જેણે બધાને હચમચાવી દીધા। पूरा जो इलाका था वो खून से सराबोर था। लाश जो है वो कुछ टुकड़ों में बटी हुई थी। जो स्किन होती है उसको काट काट करके और उसको नालियों में बहाने की वो कोशिश कर रहे थे। इन्होंने कहा पहले पिता को मारते फिर बेटे को मारते। એક એક્ટરના પિતાની તેમના જ ઘરમાં નિર્મમ હત્યા કરવામાં આવી। શંકાની શોય ખુદ પુત્ર પર હતી। फिलहाल मैं मौजूद हूँ मुंबई के लोखंडवाला में स्थित सम्मत आंगन सोसाइटी के बाहर। ये वही सोसाइटी है जहाँ 7 अप्रैल 2012 को एक सनसनीखेज वारदात को अंजाम दिया गया होता है। જેમ જેમ તપાસ આગળ વધી તો આ એક હત્યાનો મામલો જ ન રહ્યો, પણ સામે આવ્યું એક ખતરનાક ષડયંત્ર જેમાં સામેલ હતી એક એક્ટ્રેસ અને કુખ્યાત ગેંગસ્ટર, અને પછી અનેક હત્યાઓ પરથી પડદો ઉચકાયો। એક વ્યક્તિએ પાર્કિંગમાંથી હત્યા થતી જોઈ તે ગાર્ડ સાથે ઉપર પહોંચ્યો તો દરવાજો ખોલનાર વ્યક્તિના શરીર પર લોહીના ઘણા ડાઘ હતા। અંદર શું થઈ રહ્યું છે? નાનકડો ઝઘડો હતો, હવે બધું ઠીક છે। તે વૃદ્ધ માણસ ક્યાં છે? તે બીજા રૂમમાં સૂઈ રહ્યો છે। તમે કોણ છો? અહીં શું કરી રહ્યા છો? અમે પેઇંગ ગેસ્ટ છીએ। ગાર્ડ અને તે માણસ જવાબથી સંતુષ્ટ ન હતા। તેઓ ઘરની અંદર ગયા, ત્યાં વધુ એક માણસ હતો। તેના પગ અને ફ્લોર પર લોહી જ લોહી હતું। રૂમ વેરવિખેર હતો। જેવા તેમણે બાથરૂમ તરફ ડગલા માંડ્યા, પેલા 2 માણસોએ તેમણે ધક્કો મારીને બહાર ધકેલી દીધા। તેઓ પરિસ્થિતિ સમજી ગયા અને બહારથી દરવાજો બંધ કરી દીધો। પછી પોલીસને ફોન કર્યો। પોલીસ આવી ત્યાં સુધીમાં બંને માણસો ભાગી ગયા હતા। બાથરૂમનો દરવાજો ખોલ્યો તો દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું। બધે લોહી જ લોહી હતું અને ત્યાં વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો। શરીર પર ચાકુના ઊંડા ઘા દેખાયા હતા અને ગળામાં કેબલ વીંટાયેલો હતો। તે ફ્લેટ એક્ટર અનુજ ટિક્કુનો હતો અને મૃતક હતા તેના પિતા અરુણ કુમાર ટિક્કુ। અનુજને કોલ કર્યો તો તેનો નંબર બંધ હતો। પોલીસને તેના પર શંકા ગઈ। જ્યારે અનુજની કોઈ ખબર ન મળી તો તેમની શંકા વધી ગઈ। લાંબી શોધખોળ પછી અનુજની ગોવા નજીક ચીપલુણથી ધરપકડ કરવામાં આવી। જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેના પિતાની હત્યા કરવામાં આવી છે ત્યારે તે ત્યાં જ બેભાન થઈ ગયો। I just collapsed on the floor. જ્યારે અનુજ ટિક્કુને પૂછવામાં આવ્યું કે 7મી એપ્રિલે જે દિવસે પિતાની હત્યા થઈ